તો ઊંઝા એપીએમસીમાં ઈસબગુલની ખરીદી બંધ થઈ છે। સરકારની અસ્પષ્ટ નીતિઓથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધી છે, જેનાથી ઊંઝા માર્કેટ યાર્ડમાં સન્નાટો છવાયો છે। આ નિર્ણયથી દૂર દૂરથી આવેલા ખેડૂતોનો માલ પડતર પડ્યો રહ્યો અને કરોડોના વેપાર પર અસર પડી છે। સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે। ઊંઝા જે વિશ્વને 80% ઈસબગુલ પૂરું પાડતું મુખ્ય કેન્દ્ર છે, અહીં ઈસબગુલની ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। આ નિર્ણય ઓલ ઇન્ડિયા ઈસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન AIPPA દ્વારા લેવાયો છે। ઊંઝા એપીએમસી ઉત્તર ગુજરાત સહિત દેશભરમાં ઈસબગુલની ખરીદી બંધ કરાઈ છે, જેનાથી ઊંઝા માર્કેટ યાર્ડમાં સન્નાટો છવાઈ ગયો, જેનાથી ઊંઝા યાર્ડમાં ઈસબગુલ વેચવા દૂર દૂરથી આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો માલ પડતર પડ્યો રહ્યો, જેનાથી તેમને નવી હાલાકીનો સામનો કરવો પડ્યો। આનાથી તેમની આજીવિકા પર સંકટ ઊભું થયું છે। साहब यहाँ ईसबगुल लेके आए हैं हम तो, हमको पता था नहीं कि मंडी बंद है, और इधर आए तो पता चला कि मंडी यहाँ बंद है, ईसबगुल लेने वाला है नहीं। तो हमारी माल का क्या किया जाए, हम माल किससे बेचें? यहाँ व्यापारी जहाँ माल उतारा है वो मना कर रहे हैं कि ईसबगुल आज ऑक्शन बंद है। तो ऑक्शन व्यापारी के ऑक्शन बंद होगी तो लेने वाला भी होगा नहीं और माल का भाव नहीं होगा। क्या कहेंगे तो फिर? हमको सरकार से निवेदन है कि हमारा माल का भाव करवाया जाए और व्यापारियों की क्या प्रॉब्लम है इसका हल किया जाए। હડતાળનું મુખ્ય કારણ જીએસટી કાઉન્સિલની અસ્પષ્ટ નીતિઓ અને 2017થી ચાલતો વિવાદ છે। જીએસટી અમલીકરણ પછી HSN કોડ 1112 હેઠળ ઈસબગુલના બીજ પર 5% ટેક્સ લાગુ થયો। જો કે વેટ યુગમાં આ જ બીજ પર કોઈ કર લેવાતો ન હતો। સરકારની નીતિમાં ફ્રેશ અને ડ્રાય ઈસબગુલ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નથી, જેના કારણે વેપારીઓને બીજ પર પણ 5% જીએસટી ભરવો પડે છે। આ સ્થિતિમાં રિફંડ પ્રક્રિયા પણ અટકી પડી છે, જે વેપારીઓ માટે આર્થિક બોજ બની છે। તેનાથી વાર્ષિક 3500 કરોડની નિકાસ પર પણ અસર પડી રહી છે। વેપારીઓની માંગ છે કે ઈસબગુલ સીડ પર 5% જીએસટીને સંપૂર્ણપણે રદ કરવો જોઈએ। વેપારીઓએ જાહેરાત કરી છે કે સરકારના સકારાત્મક નિર્ણય સુધી આ ખરીદી બંધ રહેશે। અમારા સીડ્સના HSN કોડમાં 1211 જે HSN કોડ છે એમાં ફ્રેશ એન્ડ ડ્રાય લખેલું છે। એકચ્યુઅલી અમારી પ્રોડક્ટ ફ્રેશમાં જ આવે, એની ક્લેરિટી અમે જીએસટી કાઉન્સિલમાં ગુજરાત કમિશનર ઓફ જીએસટી ભારત સરકારમાં પણ આ અંગે અસંખ્ય વાર 2017થી 2025 સુધીમાં કરેલી છે। હજુ સુધી અમારી કોઈ કાર્યવાહી સુનવાઈ થતી નથી અને અમે ખોટા ટેક્સો ભરીને ઇન્ડસ્ટ્રીનું ભારણ, આર્થિક ભારણ વધારીએ છીએ। સરકારની નીતિઓએ ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીમાં ધકેલી દીધા છે। કૃષિ આધારિત અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે, તેનાથી રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યને વધુ અસર પડી રહી છે। આ હડતાળથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ અસર પડશે, જેમાં કરોડો રૂપિયાનો વેપાર અને નિકાસ ઠપ્પ થઈ શકે છે। જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આ વિવાદ વધુ ઉગ્ર બની શકે। સંકેત સિડાણા, GSTV, ઊંઝા।